હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ નંબર 5 જે છે એને પૂરું કર્યું, એના ક્વેશ્ચન આન્સરના ગુજરાતી સહિત. અને હવે આજે આપણે છે બેટા શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 6. યુનિટ નંબર 6નું ટાઇટલ તમને લોકોને દેખાઈ રહ્યું છે, જેનું નામ છે આઈ લવ યુ ટીચર, અને જેનું બાજુમાં ગુજરાતી પણ લખ્યું છે. અને ન આપ્યું હોત તો પણ બધાને આવડતું જ હોય, કારણ કે આ શબ્દનું ગુજરાતી તો શું છે, બધા બહુ સારું આવડે, બરાબર છે. અને ઘણા બધા લોકો તો છે આ પાઠનું નામ સાંભળી અને કેટલી બધી છે એ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે સર કંઈ હાવ આમ થોડું હોય કે ટીચરને થોડું આઈ લવ યુ કહેવાય, બરાબર છે. કેવા સાવા તો પાઠ આપે છે, પણ બેટા તમે જે સમજો છો એ રીતનો આઈ લવ યુનો આમાં કોઈ મતલબ લેવાનો નથી. જેમ ફ્રેન્ડશિપ ડેના દિવસે કે પછી વેલેન્ટાઇન ડેના દિવસે, બરાબર છે, ઘણા બધા લોકો કેમ આમ વેચવા નીકળે એમ મંડાઈ પડ્યો. આમ ફ્રેન્ડશિપ ડે તો છે ને, મને તો હજી નથી સમજાણું, બોલો શેના માટે છે. અમુક તો ઓલા રબરના છે સડી ગયેલા બેન્ડ લઈને રખડતા હોય, ફ્રેન્ડશિપ કરવી જ, બરાબર. એટલે તું ભીખ માંગે છો કે શું કરે, કાંઈ સમજાતું જ નથી, બરાબર. ફ્રેન્ડ્સ હોય એની સાથે સેલિબ્રેટ કરવા માટેનો એ દિવસ છે, તો આ તો નવા નવા ફ્રેન્ડ ગોતવા નીકળે, બોલો કેમ ભીખ માંગવા નીકળે, ભગવાન કે નામ પે દે દે, બરાબર છે, એની જેવું છે. હવે આ પાઠમાં આઈ લવ યુ શબ્દ ટીચર માટે વાપરો તો છે, પણ શું કામ, એ જ્યારે તમે છે પાઠની આખી સ્ટોરી છે બેટા સાંભળશો ને, પછી તમને પણ ખ્યાલ આવી જશે કે ભાઈ શું કામ છે એ લેખિકા, આમ તો બરાબર છોકરી જ છે, એ શું કામ એના ટીચર જે છે, એના ટીચર એ પાછા લેડીઝ જ છે, એને આઈ લવ યુ કીધું, બરાબર. કારણ કે આઈ લવ યુ શબ્દ એનો મતલબ ખાલી એટલો જ થાય કે હું તમને પ્રેમ કરું છું, બરાબર. હવે એવું તો તમે છે તમારા મમ્મીને પણ કહી શકો, તમારા પપ્પાને, તમારી બહેન, તમારો ભાઈ, બરાબર, બધા માટે છે આ શબ્દ તમે વાપરી શકો છો. પ્રેમ શબ્દ છે એ બહુ પવિત્ર છે, બરાબર છે. આ તો લોકો જે છે એવું સમજે છે કે આઈ લવ યુ એક જ જગ્યાએ કહેવાય, બાકી એવું કાંઈ હોતું નથી. ઓકે, હવે આપણો જે બેટા આ પાઠ છે, બરાબર, એ પાઠની અંદર શું આવવાનું છે એની વિશે આજે આપણે વાત કરવાની છે. હવે આપણા પાઠની અંદર હેલન કેલર નામની એક છોકરીની વાત છે, બરાબર, જે હવે તો છે એક યુવતી બની ગઈ, અને હવે તો છે આઈ થિંક એ હશે પણ નહીં, ગુજરી ગઈ હશે. હવે આ હેલન કેલર જે છે એ નાનપણની અંદર છે એ આંધળી અને બહેરી થઈ ગઈ હતી, બરાબર. નાનપણમાં થઈ હતી, હું બોલું એ બરાબર સાંભળજો. નાનપણમાં આંધળી અને બહેરી થઈ હતી, જન્મજાત આંધળી અને બહેરી હતી નહીં, પરંતુ નાનપણમાં આંધળી અને બહેરી થવાને કારણે એને બોલતા આવડતું નહોતું, એ બોલતા શીખી શકી નહીં, બરાબર. તો અહીંયાથી પાછો બધાને ઘણા બધાને નવો સવાલ થઈ જાય કે સર એવું થોડું હોય, આંધળા હોય ને બહેરા હોય, બરાબર છે, તો બોલતા ન આવડે એવું થયું, એને મોઢું થતું, જીભ તો હતી, બોલાય જ ખરું ને, એમાં શું વાંધો. પણ હવે એના તરફ જ હું જઈ રહ્યો હતો કે ભાઈ એને કેમ બોલતા ન આવડ્યું, તો કે બહુ નાની ઉંમરની અંદર છે એ કેવી થઈ ગઈ હતી, આંધળી અને બહેરી, એને કાંઈ સંભળાતું નહોતું કાંઈ દેખાતું, બરાબર છે. હવે બેટા તમારી જાણ ખાતર કહી દઉં કે આપણને જે બોલતા આવડે છે ને, બરાબર છે, એ કઈ રીતે આવડે છે ખબર છે, સાંભળીને, બરાબર. આપણે બધા જે બોલતા શીખ્યા છીએ એ બધા સાંભળીને શીખ્યા છે. હવે એનું તમને હું બેઝિક ઉદાહરણ આપું કે તમે લોકો ગુજરાતી ભાષા બોલો છો, બરાબર છે, તમને એના વ્યાકરણનો છે એ વય આવડે છે, સંધિ છોડો, સંધિ જોડો, અલંકાર ને રૂઢિ પ્રયોગ ને, બરાબર, છંદ ને, કેટલું બધું આવે વ્યાકરણ એનું, બરાબર છે. આપણે કાંઈ ખબર પડે છે એમાં, બરાબર છે. તોય આપણે બધા જ ગુજરાતી ભાષા એકદમ ઇઝીલી બોલીએ છીએ, એકદમ સરળતાથી બોલીએ છીએ, એકદમ સ્પીડમાં બોલીએ છીએ, બરાબર. કોઈ ગ્રામર વગર, કોઈ વ્યાકરણ છે એ શીખ્યા વગર. આપણે શું બાલ મંદિરમાં છે એ બોલતા થઈ ગયા હોય, બરાબર, ત્યારે આપણને શું ત્યાં વ્યાકરણ શીખવાડ્યું હતું, ગુજરાતીનું વ્યાકરણ શરૂ કર્યું હતું કે પહેલાં આ બધાને વ્યાકરણ શીખવાડો નહીંતર બોલશે કેમ, બરાબર. તો આ આવડવાનું રીઝન શું, તો કે એ રીઝન છે કે તમે એ ભાષા સતત સાંભળો છો, તમે એ ભાષાના સતત સંપર્કમાં છો. જે સંભળાય ને એ જ તમને બોલતા છે ફટાફટ આવડે, અને ગુજરાતી તો આપણને રોજ સંભળાય, આપણે આપણા માના પેટમાં હોય ને ત્યાંથી સંભળાતું હોય, બરાબર છે. કેમ, તો કે આજુબાજુ વાતાવરણ બધું એ છે, ગુજરાતી જ વાતાવરણ છે.
હવે લોકો જે છે તમે બધા જ જોતા હશો કે સ્પોકન ઇંગ્લિશ બરાબર છે એના ક્લાસ કરવા માટે જાય અને કેટલા બધા લોકો તો છે ને બધા પાસે આમ એડવાઇસ માંગતા હોય ઇંગ્લિશ શીખવા માટે શું કરવું પડે બરાબર છે તો મોટાભાગના એમ જ કે ભાઈ જો આ એપ્લિકેશન હવે ડિજિટલાઇઝેશન થઈ ગયું આ એપ્લિકેશન બહુ સારી છે અથવા તો તું એક કામ કર સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં વયો જાય એટલે આવડી જાય બરાબર તમે પણ સાક્ષી છો હું પણ સાક્ષી છું એ વાતનો કે સ્પોકન ઇંગ્લિશમાં ક્લાસમાં ગયા પછી રેરલી 1 to 2% લોકોને જ બોલતા આવડે છે બરાબર એકદમ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલતા 1 to 2%ને જ આવડે છે એનું રીઝન શું તો કે ઇંગ્લિશ જે છે એ ફક્ત ગ્રામર શીખવાથી આવડી જતું નથી એને સાંભળવું પડે એને જો સાંભળશો તો જ તમને તે આવડશે નહીંતર નહીં આવડે બરાબર છે અને સોરી ઇંગ્લિશ જે છે એ સાંભળવા માટે જે છે ને બેટા એ તમારે છે એ ન્યૂઝ ચેનલો છે જોવી પડે ઇંગ્લિશ મૂવીઝ જોવા પડે ઇંગ્લિશ સોંગ સાંભળવા પડે પહેલાં મહિનો 2 મહિના ભલે ને કંઈ જ ના સમજાય બરાબર છે પણ તમે હેબિચ્યુઅલ થઈ જશો એ સાંભળવાના તમે એની ટેવ પાડશો તો ઓટોમેટિક અમુક શબ્દો છે એ તમારા કાનમાં ઘૂસી જશે તમારા માઇન્ડમાં સેટ થઈ જશે અને પછી તમને એ શબ્દો આવડવા મળશે બરાબર છે તમને કેમ સોરી થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ સિટ ડાઉન સ્ટેન્ડ અપ બરાબર છે બાય ગુડ બાય સી યુ આવું બધું કેમ આવડી ગયું એનું રીઝન શું તમે એને કન્ટિન્યુ સાંભળો છો બરાબર છે બાકી છે કોઈને એમ આમ ધારો કે છે ને ક્લાસમાં ઊભા કરીને એમ કે ચાલ તું 2 મિનિટ માટે છે ને આ વિષય ઉપર ઇંગ્લિશમાં બોલ કેમ થાય કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર મોટા ભાગના ના જ પાડી દે બરાબર છે એનું રીઝન તો કે એને ઇંગ્લિશ જે છે એની માતૃભાષા નથી બરાબર ઇંગ્લિશ ઇઝ નોટ અવર મધર ટંગ આપણી માતૃભાષા જે છે ને બેટા એ ગુજરાતી છે ગુજરાતીમાં 2 મિનિટ બોલવાનું આપણને કહેશે બરાબર છે તો આપણે ફટાફટ બોલી નાખીએ છીએ હા એમાંય અમુક લોકો શરમાય પણ આવડતું તો હોય જ બરાબર છે ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એવો છે એનું રીઝન છે કે આપણે અંગ્રેજ નથી બરાબર છે આપણા બ્લડમાં અંગ્રેજી નથી આપણને સપના ગુજરાતીમાં જ આવે બરાબર કોઈને આવ્યું ઇંગ્લિશમાં સપનું નહીં આવે બરાબર છે એટલે એ વાતને બરાબર તમે પહેલાં તો સમજી જાઓ કે ઇંગ્લિશ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ નથિંગ એલ્સ બરાબર છે અંગ્રેજી ફક્ત એક ભાષા છે બરાબર એનું એટલું બધું છે કોઈ મહત્ત્વ નથી અને એ બી કેવી ભાષા છે તો કે એ આપણી કઈ છે આપણી કેમ ગુજરાતી રિસ્પેક્ટફુલ ભાષા કહેવાય આદરણીય ભાષા કહેવાય એવી લેંગ્વેજ નથી એમાં તો બધા છે એ તોછડા જેવું જ લાગે આપણે આપણાથી નાના હોય તેને તું કહીએ અને જો આપણાથી મોટા હોય તો તમે કહીએ ઇંગ્લિશમાં તો બે માટે યુ જ આવે બરાબર છે તોછડી ભાષા કહેવાય એને બરાબર પણ છતાંય લોકોને છે એ કહેવાય ને ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એટલે આપણે મજબૂર છીએ કે આપણે શીખવી પડે છે અને ઇંગ્લિશ જે છે એ કોઈ વિષય નથી એ એક ભાષા છે બરાબર અને એને શીખવા માટે છે એ તમારે તમારી ભાષામાંથી એનું ટ્રાન્સલેશન કરવું જ પડે તો જ તમને છે એ વસ્તુ આવડે કેમ તો કે તમને કોક છે માની લો કે ગાય બતાવે બરાબર છે તો મગજમાં પહેલાં ગાય જ આવે કાવ આવે કોઈને મગજમાં નહીં આવે એનું રીઝન છે કે આપણી માતૃભાષામાં જ આપણને પહેલાં બધું સમજ પડે તમને ગણિતનો આખો પ્રમેય છે એ સમજાવતું હોય થ્રુ આઉટ ઇંગ્લિશ બરાબર છે પણ તમારે એનું ગુજરાતી તો મગજમાં કરવું જ પડે કે આનો મતલબ શું આ કહેવા શું માંગે છે નહીંતર તમને કંઈ સમજ નથી પડવાની શું કામ because English is not a mother tongue of us અંગ્રેજી આપણી માતૃભાષા નથી બરાબર છે આપણી માતૃભાષા ગુજરાતી છે અને આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે બરાબર છે એટલે એ લેંગ્વેજીસ જે છે એ આપણા માટે વધારે પ્રિફરેબલ હોય અને આપણને છે એમાં વધારે મજા આવે બરાબર છે ગાળો બોલવાની મજા છે ઇંગ્લિશમાં ન આવે એ ગુજરાતીમાં દેતા હોય ને તમે સ્પીડમાં આવે અને જુસ્સા સાથે આવે બરાબર છે ઇંગ્લિશમાં તમે શું કહી દો બરાબર યુ સ્ટુપિડ યુ રાસ્કલ બરાબર પતી ગયું આમ ફિલિંગ ન આવે ગાળો દેતા હોય એવું બરાબર છે બાકી હમણાં જો ગુજરાતી હું અત્યારે નહીં બોલું ટેન્શન નહીં લેતા વિડીયો શરૂ મને ખબર છે પણ બધાને ખબર જ છે બરાબર પણ બેટા ઇંગ્લિશ જે છે બરાબર છે એ શીખવા માટે છે એ તમારે સાંભળવું જ પડે કન્ટિન્યુઅસલી તમે એને સાંભળશો બેટા તો જ તમને છે અંગ્રેજી ભાષા બોલતા આવડી શકે ખાલી ગ્રામર જે છે એ શીખીને ઇંગ્લિશ આવડી શકે નહીં બરાબર છે વિધાઉટ ગ્રામર છે ને એ ઇંગ્લિશ બોલતા આવડી શકે એ વાતમાં હું એગ્રી કરું છું કન્ટિન્યુ સાંભળા જ કરે પછી જે સાંભળે એ બકબક કરે બરાબર છે
આવડવા મળે. સચિન તેંડુલકર 10મા ધોરણમાં ફેલ, પણ જ્યારે એ છે કોઈ મેચમાં મેન ઓફ ધ મેચ થતો, મેન ઓફ ધ સિરીઝ થતો, એની પાસે જ્યારે બોલાવડાવતા તો ઇંગ્લિશમાં જ બોલતો હતો ને, બરાબર. 10મા ધોરણમાં ફેલ છોકરો ઇંગ્લિશ બોલી શકે ને તમે ન બોલી શકો, બરાબર? કેમ નહીં, બરાબર? બોલી જ શકો, પણ તમારે બોલવું હોય તો, નહીંતર નહીં, બરાબર છે. એટલે એની પાછળ મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર છે એ કાંઈ મળતું નથી. બધા એમ કે હું પૈસા આપી દઉં, મને આવડી જવું જોઈએ, પણ બેટા તું પૈસા આપી દે છો, તારી વાત સાચી છે, પણ શીખવું તારે જ છે ને, શીખવું તો તારે જ પડશે ને. મને ગમે એટલું આવડતું હોય, તમારે શીખવું હોય તો મહેનત કોને કરવાની છે? તમારે કરવાની છે. ઓકે, એટલે આમાં જે પહેલી જ વસ્તુ આવી કે છોકરી આંધળી અને બહેરી થઈ ગઈ હતી, એટલે એ બોલતા નહોતી શીખી શકી. એનું રીઝન હવે તમને સમજાઈ ગયું હશે કે ભાઈ એને છે સંભળાણું જ નથી કાંઈ, તો એનામાં શબ્દભંડોળ આવે ક્યાંથી, બરાબર? હવે મોટી પ્રોબ્લેમ એ થઈ કે એ ધીરે ધીરે છે એની ઉંમર હવે શું થવા માંડી તો કે વધવા લાગી, બરાબર છે. અને એ જ્યારે એની ઉંમર વધતી હતી એમ એના માતા પિતાને છે ને ચિંતા વધવા લાગી કે ભાઈ આ મારી જે દીકરી છે, બરાબર, એ આમને આમ રહેશે તો એની આખી જિંદગી કેવી રીતે નીકળશે, એ પોતે જીવશે કઈ રીતે, બરાબર? એની લાઈફ છે એ પૂરી કઈ રીતે થશે? ચલો અમે છીએ ત્યાં સુધી તેને સાચવશું, પછી શું કરશું, બરાબર છે? અમારા પછીના સાચવશે કોણ? એટલે એ બહુ જ એની ચિંતા હતી. અને ત્યાં એ સમયની અંદર જે છે એમને જે છે એક શિક્ષક જે છે તે મળે છે, જે સ્પેશિયલ બહેરા અને આંધળા માટેના શિક્ષક છે, મિસ સુલિવાન, બરાબર છે. અને મિસ સુલિવાન જે છે એ મળવા આવે છે આ લેખિકા જે છે એમના પેરેન્ટ્સને, અને એ જવાબદારી ઉપાડે છે કે ભાઈ હા હું જે છે તમારી દીકરીને ભણાવીશ, બરાબર છે. અને ત્યાંથી હેલન કેલર જે છે એની જિંદગી જે છે એ આખી ચેન્જ થઈ જાય છે. એક ભગવાનનું સ્વરૂપ લઈને કેમ મિસ સુલિવાન આવ્યા હોય, બસ એવી જ આ વાત છે, બરાબર. હવે આમાં મિસ સુલિવાન જ્યારે આવ્યા, બરાબર છે, ત્યારે લેખિકાએ તો સ્પષ્ટ કીધું છે કે મને છે ને એ કે એ વર્ષ, એ દિવસ, એ સવાર હજી યાદ છે. એને તો કે હું ભૂલી જ નહીં શકું, બરાબર, કારણ કે ત્યાંથી જ તો મારી જિંદગી છે કે બદલાણી હતી, ત્યાંથી તો ચેન્જીસ આવ્યા હતા. બીજા જ દિવસે હવે આ જે મિસ સુલિવાન છે એ લેખિકા જે છે ને હેલન, એને પોતાના રૂમમાં લઈ ગયા, બરાબર. એના રૂમમાં લઈ જઈ અને હાથમાં જે છે ને એ રમવા માટે આપી દીધી. એટલે હેલન કેલર જે છે ને એ ઢીંગલીથી બરાબર રમતા હતા, બરાબર. એ ઢીંગલીને સ્પર્શ કરતા હતા અને એમને છે ને મજા આવતી હતી. કેમ તો કે આમ પહેલી વખત કંઈક નવું કામ છે એ કરી રહ્યા હતા. થોડીક વાર માટે છે એ ઢીંગલીની સાથે રમ્યા હેલન કેલર. પછી એના ટીચર જે છે મિસ સુલિવાન, એમણે હેલનની છે ને હથેળી લીધી અને હથેળીમાં છે ને પોતાની આંગળીઓથી છે એ કંઈક હિલચાલ કરી, બરાબર, મતલબ કે આંગળીઓથી કંઈક લખ્યું. તો હેલન કેલર જે છે ને એને આ અનુભવ એકદમ નવો હતો, એને તો મજા આવી, બરાબર છે, અને ઉત્સાહ આવ્યો. હવે એના ટીચર છે ને જેવી રીતે આંગળીઓથી મૂવમેન્ટ્સ કરતા હતા એવી જ મૂવમેન્ટ છે એણે પોતાની જાતે પોતાની આંગળીઓથી પોતાની હથેળી પર કરવાનું શરૂ કર્યું. અને એ સમયે હેલન કેલર જે છે એને ખબર નહોતી, બરાબર, કે એ શું કરી રહ્યા હતા, તો કે ઢીંગલીનો સ્પેલિંગ લખતા હતા, DOLL, બરાબર છે. એ સ્પેલિંગ એના ટીચર એને શીખવાડી રહ્યા હતા કે ભાઈ તું જે વસ્તુને અડી, બરાબર છે, એને જે છે ને એ ડોલ કહેવાય, બરાબર છે, એને ઢીંગલી કહેવાય, બરાબર છે. એવું એના ટીચર છે ને શીખવાડતા. અને પછી તો છે ને આ એમનો રોજનો ઘટનાક્રમ થઈ ગયો કે એના ટીચર જે છે ને રોજ સવારે છે ને લાંબુ વોક કરવા લઈ જાય, ચાલવા માટે લઈ જાય, ત્યાં અલગ અલગ વસ્તુઓને છે સ્પર્શ કરાવડાવે, અને પછી જે વસ્તુને સ્પર્શ કરાવે એનો સ્પેલિંગ જે છે એ હેલન કેલરની હથેળીની અંદર લખે, બરાબર. હવે હેલન કેલર જે છે એની હથેળીની અંદર છે એ સ્પેલિંગ લખતા, એટલે હેલન કેલરને ખબર પડવા માંડી કે હું જે આ વસ્તુને સ્પર્શ કરી રહી છું ને એ વસ્તુનું આ નામ છે. અને એવી રીતે એના ટીચરે પહેલાં તો હેલન કેલરના મગજમાં છે બધી આસપાસની વસ્તુઓના નામ જે છે ને એના મગજની અંદર નાખ્યા, બરાબર. અને મગજમાં એ બધા નામ ગયા એટલે હવે જાણે કે આમ છે ને હેલન કેલરનો આત્મા છે તે જાગી ગયો હોય એવું એને ફિલિંગ આવવા માંડ્યું, પોતાનો નવો જન્મ થયો હોય એવું એને ફિલિંગ આવવા માંડ્યું, બરાબર. અને હવે એનો ઉત્સાહ જે છે તે વધતો જતો હતો, એને શીખવાની જે છે બહુ મજા આવતી હતી, બરાબર.
અને પ્લસ હવે આમ લાઈફ જે છે એની કંઈક હોય એવું એને ફિલિંગ આવવા માંડ્યું. હવે એના ટીચર જે છે ને બેટા એ એને આવી રીતે શીખવાડતા હતા. તો ઘણા હું જે આ સ્ટોરી કહી રહ્યો છું બરાબર, એ સ્ટોરી સાંભળતા હશે ને એને એમ થતું હશે પણ સર એને એબીસીડી કઈ રીતે આવડી બરાબર, એને કેમ ખબર પડે કે આને ડી જ કહેવાય. ખાતર કહી દઉં, મેં પાઠની શરૂઆતમાં કીધું હતું કે હેલન કેલર જે છે નાનપણમાં બહેરા અને આંધળા થયા હતા. એ કોઈ છે જન્મજાત આંધળા અને બહેરા હતા નહીં. તો આપણે જેમ ઘરની અંદર છે નાના નાના બાળકો હોય એને શાળાએ મોકલ્યા પહેલાં ઘણું બધું ઘરે શીખવાડવાની ટ્રાય કરે બરાબર છે, એમ હેલન કેલરને પણ કરી જ હોય. આપણે કક્કો શીખવાડે તો ત્યાં શું શીખવાડે બેટા? આલ્ફાબેટ જ શીખવાડે, એબીસીડી જ શીખવાડે બરાબર. એટલે એને છે એ એબીસીડીનું જ્ઞાન હોય કારણ કે એ એની માતૃભાષા છે બરાબર. ઇંગ્લિશ ઇઝ અ મધર ટંગ ઓફ ફોરેનર્સ બરાબર છે, સ્પેશિયલી બ્રિટિશ બરાબર, અમેરિકન, કેનેડિયન, ઓસ્ટ્રેલિયન બરાબર છે. આ બધા લોકોની છે માતૃભાષા છે એટલે ત્યાં એ લોકોને એબીસીડી આવડે. આપણે કેમ અહીંયા છે ઓલું નાનું છોકરું બિચારો આમ છે ને કહેતું ન હોય ને તો ઓલી પાટી પકડાઈ દે, એક કાંકરા પેન આપી દે, આમ લખી દે ને પછી કે આ બસ આને ઘૂંટા કરતું ચાલ બરાબર છે. એટલે ઓલું બાળક બિચારું શું છે નવરું ન રહે બરાબર. અને કોકને કંઈક ને કંઈક એને શીખવાડ્યા જ કરે. કેમ તો કે એને ટાઈમ પાસ થતો હોય બાળકની સાથે રમવામાં. ઓકે, એટલે એવી રીતે હેલન કેલરને છે તે આલ્ફાબેટ આવડતા હશે બરાબર છે કારણ કે એ એમની માતૃભાષા છે. હવે એક કિસ્સો તો આમાં એવો પણ લખ્યો છે કે એના ટીચર જે છે ને એણે પાણીનો જે નળ હોય બરાબર, એ પાણીનો નળ જે છે એને શું કર્યું હતું કે પહેલાં તો એને છે એ ખોલ્યો અને પછી એમાંથી જેવું પાણી વહેવાનું શરૂ થયું એટલે હેલનનો એક હાથ જે છે ને એ પાણીની નીચે રાખ્યો બરાબર, અને બીજી હથેળી લઈ અને એના ઉપર છે એને સ્પેલિંગ લખ્યો WATER. એટલે ત્યાંથી ટૂંકમાં એણે હેલનને ખબર પાડી કે તારા હાથ ઉપર જે આ પડી રહ્યું છે ને એને તો કે વોટર કહેવાય, એને છે ને પાણી કહેવાય બરાબર. આવી રીતે એણે બધા એના શબ્દો તો શીખવાડી દીધા બરાબર, મગજની અંદર બધા શબ્દો તો આવી ગયા પણ હવે એને છે એ બોલતા શીખવાડવાનું હતું. તો એ સ્ટેપ જે છે ને એ થોડુંક અઘરું હતું બરાબર છે કારણ કે નથી આ જોતી કે નથી કાંઈ સાંભળતી, એને બોલતી કરવાની બરાબર છે. હવે એના માટે છે એના ટીચરે એક પદ્ધતિ વાપરી બરાબર, અને એ પદ્ધતિ કઈ હતી, કેવી રીતની હતી બરાબર સમજજો. તો કે એના ટીચર છે ને પહેલાં તો હેલનને છે શબ્દ કહી દે બરાબર છે, હથેળીમાં લખીને કે ભાઈ આવડો આ વર્ડ જેમ કે DOLL ડોલ બરાબર છે. અને પછી શું કરે તો કે જ્યારે એ શબ્દ એના ટીચર બોલે બરાબર ત્યારે હેલનને છે ને એકદમ હળવેથી છે એના ટીચરનો જે ગળું હોય બરાબર છે, જ્યાં આપણે આ સ્વર પેટી આવે, જ્યાં તમે બોલો ને જ્યારે બેટા ત્યારે ધ્રુજારી આવે અને તમને આમ સમજાય કે આ વર્ડ છે એની જ આ ધ્રુજારી છે બરાબર. પણ એ લાંબો અભ્યાસ કરવો પડે, એમને ના સમજાય. એટલે અહીંયા ગળે એક તો સ્પર્શ કરવાનો અને પ્લસ ક્યાં અહીંયા હોઠ ઉપર બરાબર છે. હવે એ છે ને ડોલ ધારો કે બોલ્યા હોય DOL બરાબર છે, તો અહીંયા આમ ડોલ બોલે DOL બરાબર, એટલે ઓલીને છે ખબર પડે કે હોઠ મીન્સ કેવી આવે છે બરાબર છે. તો એવી રીતે જે છે એને હેલન કેલરને છે એ બોલતા શીખવાડવાની છે એ પ્રયત્ન શરૂ કરી દીધો. બહુ અઘરું કામ હતું બરાબર. જો તમે ઘણી વખત જોયું હશે કે અમુક લોકો એકદમ ધીમેથી બોલે, મતલબ કે આમ અવાજ ન કાઢે, ખાલી હોઠ ફફડાવે ને તો એ સામેવાળા છે એ સમજી જાય કે શું બોલ્યા. રીડિંગ કહેવાય બરાબર છે, કે તમે શું હોઠ ફફડાવ્યા ને એ દૂરથી પહેલાં ખબર પડી જાય. આવું તો છે ને બેટા એ ક્રાઇમ બ્રાન્ચની અંદર ને એવા બધામાં છે ને આવા સ્પેશિયલ એક્સપર્ટ રાખ્યા હોય બરાબર છે. માની લો કે ક્રિમિનલ આમ દૂર ઊભો ફોન ઉપર વાત કરતો હોય ને, ખાલી હોઠ જોઈ જાય ને ઓલો તો અહીંયા ઊભો એ બોલે કે ઓલો શું બોલી રહ્યો છે ફોનમાં, એટલે લિપ્સ રીડિંગ કહેવાય. પણ લિપ્સ રીડિંગ થાય ક્યારે? જોઈ શકાય તો થાય ને. હેલન કેલર તો જોઈ નથી શકતી બરાબર છે, એટલે એને તો લિપ્સ રીડિંગનો કોઈ સવાલ નહોતો આવતો. એટલે એને તો ગળે પણ સ્પર્શ કરાવવાનો અને હોઠે સ્પર્શ કરાવવો પડે કે ભાઈ કયા વર્ડ બોલે છે બરાબર. એવી રીતે એના ટીચર જે છે એણે એની પાસે છે બોલાવવાનું શરૂઆત કરી બરાબર છે. અને બહુ બધો સમય છે આવી ટ્રેનિંગ આપ્યા પછી પહેલી વખત લાઈફમાં પહેલી વખત જે છે એ હેલન કેલર છે ને એ બોલ્યા બરાબર છે. પહેલો શબ્દ એની જિંદગીનો બોલ્યા. વિચાર કરો કે નાનપણથી એના જન્મ માંડી અને આટલી ઉંમર થઈ બરાબર ત્યાં સુધીમાં કોઈ દિવસ જે છે એ બોલ્યા ન હોય અને પહેલી વખત જ્યારે જિંદગીમાં એનો શબ્દ નીકળે તો એ ખુશી કેવી હોય, ઉત્સાહ કેવો હોય, રોમાંચ કેવો હોય બરાબર છે, એની કલ્પના જ ન થાય.
અને હેલન કેલરને જ ખબર પડી કે હવે પોતે બોલતા થઈ ગયા છે. પછી તો એ છે ને આમ ગાર્ડનમાં એકલા બેઠા હોય તો ઓલા પથ્થર સાથે, રમકડા સાથે, ઢીંગલી સાથે, પક્ષીઓ સાથે, બધા સાથે છે ને બગ 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 કર્યા જ કરે, સતત બોલવાનું શરૂ. કેમ? તો કે આટલા વર્ષો સુધી બોલ્યા નથી, હવે તો બોલે ને, એને બોલતા આવડી ગયું. બરાબર. પછી એની બહેન જે છે એને જ્યારે છે અવાજ દેતા તો એની બેન છે એની પાસે દોડીને આવતી. બરાબર છે. એ માટે છે ને આશ્ચર્યજનક પણ હતું અને ખુશી ભર્યું પણ હતું, કારણ કે હવે એ લાઈફ જીવી રહ્યા હતા. હવે એ આ લાઈફની સાથે, આ જિંદગીની સાથે, દુનિયાની સાથે કનેક્ટ થઈ ગયા હતા. એની ખુશી તો એમને હોય જ. બરાબર. અને એમના ઘરે છે એક પાલતુ પ્રાણી જે એમનો કૂતરો હતો, એને જ્યારે છે કોઈ પણ પ્રકારના આદેશ આપતા તો એ પણ પાછો છે એને પાલન કરતો હતો. બરાબર છે. એનાથી પણ છે ને બહુ મજા આવવા માંડી. હવે હેલન કેલર જે છે ને બેટા, એ શું થયું તો કે એ ચાલો શીખી તો ગયા. બરાબર. બોલવાનું તો શીખી ગયા, પણ હવે એના ટીચર જે છે એણે એવું નક્કી કર્યું કે હવે હેલન કેલરને ક્યાં મોકલવામાં આવે તો કે સ્કૂલ પર એને છે મોકલવામાં આવે. બરાબર છે. એટલે શાળામાં જઈ અને હેલન કેલર જે છે ને એ શું કરે તો કે શિક્ષણ લે, અને જેથી કરીને બધા વિષયો જે છે એ બધા વિષયનું જ્ઞાન પણ એમને આવે. અને હેલન કેલર જે છે એને એક ઇન્સ્ટિટ્યૂટની અંદર છે એ મોકલવામાં છે તે આવે છે. બરાબર. અને ત્યાં હેલન કેલર જે છે ગણિત, વિજ્ઞાન એ બધા વિષયોનો છે તે અભ્યાસ કરવાનું છે તે શરૂ કરે છે. હવે ત્યાં પણ છે ને એના ટીચર મિસ સુલિવાન જે છે એ ત્યાં હતા જ તે, અને ત્યાં એમને છે ટ્રેનિંગ પણ મળી રહી હતી. અને એમ કરતાં કરતાં જે છે એ હેલન જે પોતાની બોર્ડની જેનું સ્કૂલિંગ જ્યાં પૂરું થતું હોય, જ્યાં એની શાળા પૂરી થતી હોય, બરાબર છે, એની એક્ઝામ સુધી પણ પહોંચી જાય છે, એની પરીક્ષા સુધી પણ પહોંચી જાય છે, આવી રીતે ભણતા ભણતા. અને હેલન કેલરે છે એવું જણાવ્યું છે, એવું કીધું છે કે એના ટીચર જે છે ને એ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો છે એટલી બધી સરળતાથી ભણાવી દેતા હતા કે એક જ વખત જે એને ભણાવે ને બધું જ હેલનને યાદ રહી જતું. બરાબર. અને હેલનને છે ને એ ભણવાનું જે કામ કરતા એને કામ કરતાં વધારે તો કેવું લાગતું ખબર? રમત જેવું લાગતું. કારણ તો કે એની ભણાવવાની સ્ટાઇલ કેવી એના ટીચરની તો કે હથેળી ઉપર જે છે એને બધું લખી લખીને સમજાવવાનું, પેન વેન કંઈ નહીં, આંગળીથી. બરાબર. ગણિત, વિજ્ઞાન, સમાજ જે ભણાવે બધું આવી રીતે જ ભણાવવાનું. બરાબર. અને પછી હેલન શું કરે તો કે પોતે પણ છે ને પછી ઘરે આવે ને તો જેટલું યાદ હોય પાછું પોતાની હથેળીમાં પોતે જાતે પણ લખે. બરાબર. કારણ તો કે એને નોટમાં લખવાનો તો કોઈ સવાલ આવતો જ નહોતો, કારણ કે નોટમાં ધારો કે હેલન લખી નાખે તો પછી વાંચશે કોણ? કારણ કે એ તો આંધળી હતી. ધારો કે બીજું કોઈક વાંચી દે તો સાંભળે કોણ? કારણ કે હેલન બેરી પણ હતી. બરાબર. તોય એ છોકરી જે છે એ ગણિત, વિજ્ઞાન જેવા વિષયો ભણતી હતી, એને આવડતા હતા. વિચાર કરો, આપણે છે ને એ શરમ આવી જોઈએ કે આપણે આંખો છે, કાન છે, અને તોય આપણે એમ કે મને ગણિતમાં કંઈ સમજ જ નથી પડતી. આંધળા અને બેરાને સમજ પડે છે જો એને ભણવું હોય ને તો. બરાબર છે. એટલે એ આપણા ઉપર હોય બેટા, આપણે ભણવું હોય તો બધી સમજ પડે, ન ભણવું હોય તો આપણે કંઈ સમજ પડે નહીં. બહાના જ હોય. મારી પાસે નવનીત નહોતી, લાઇટ નહોતી, સ્વાધ્યાય પોથી નહોતી, મને આ દાખલો આવડતો જ નથી. બરાબર. નવા 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 બહાના જ હોય. કારણ ભણવું નથી એટલે. ભણવું હોય ને એને કાંઈ કહેવું પડે નહીં. હવે હેલન કેલરની જ્યારે એક્ઝામ હતી એ એક્ઝામના છે જસ્ટ પહેલાં એના પિતા જે છે એનું મૃત્યુ થઈ ગયું. બરાબર. વિચાર કરો, કેવડો મોટો શોક, કેવડો આઘાત લાગે. બરાબર. પણ છતાંય આ છોકરી જે છે એ બીજા દિવસે એક્ઝામ દેવા માટે જાય છે. વિચાર કરો, એક્ઝામ દેવા માટે એ છોકરી જાય છે અને પછી જે છે એ ઘરે આવી અને એના પિતાની જે અંતિમ ક્રિયાઓ ચાલતી હોય એની અંદર પાછો ભાગ લે છે. અને પછી જ્યારે એના પિતાનું મૃત્યુ થઈ ગયું તો આવડો મોટો આઘાત લાગ્યો તો છતાંય એણે એક્ઝામ આપી હતી પ્રિપેરેશન સાથે. બરાબર છે. અને એ છોકરી જ્યારે રિઝલ્ટ આવ્યું અને બધા વિષયમાં પાસ થઈ ગઈ. બરાબર છે. એ તો ઘણાતર છે એના બહાના જ હોય. બરાબર કે મારા ઘરમાં આવું થઈ ગયું હતું એટલે મારાથી કંઈ થયું નહીં, કોન્સન્ટ્રેશન વયું ગયું હતું, મહેનત થતી નહોતી એટલે હું ફેલ થયો. પણ આ છોકરી ફેલ ન થઈ, એ પાસ થઈ ગઈ. અને હવે હેલન કેલરનો નવો તબક્કો આવ્યો કે એ જે છે રેટક્લિફ કોલેજમાં ગઈ. બરાબર છે. કોલેજ સુધી પહોંચી છોકરી, આ બહેરી છોકરી જેને બોલતા નહોતું આવડતું એક સમયમાં. બરાબર છે. હવે મિત્રો બનાવતી થઈ ગઈ હતી, એના મિત્રો પણ હતા હવે. બરાબર. કારણ કે આ બધી કોલેજ, આ બધી સ્કૂલો છે એ સ્પેશિયલ આંધળા બહેરા માટેની હોય. બરાબર. અને ત્યાં બધા એવા જ છોકરાઓ હોય, એવી જ છોકરીઓ હોય.
હવે રેડક્લિફ કોલેજમાં જ્યારે હેલન ગઈ તો હવે ત્યાં એના ટીચર નહોતા, મિસ સુલિવાન, બરાબર છે. એ ઘરે હજી એને ભણાવતા, પણ કોલેજમાં તો પ્રોફેસર હતા. તો પ્રોફેસરો છે ને જ્યારે હથેળીમાં છે લેક્ચરના સ્પેલિંગો લખતા કે ત્યારે મને એવું લાગતું હતું કે બહુ દૂર દૂર છે. કેમ? તો કે મિસ સુલિવાન તો પર્સનલાઇઝ હતા, સ્પેશિયલ એને જ ભણાવતા હતા, પણ કોલેજમાં ના હોય તો બહુ બધા સ્ટુડન્ટ્સ હોય એટલે પ્રોફેસરો આમ ફટાફટ લખી નાખતા. પણ છતાંય હેલન છે એ ઘરે આવતી, પ્રોફેસરોએ જે ભણાવ્યું હોય એ બધું ફરી પાછી છે ડાઉન કરતી, પણ પોતાની હથેળીમાં, બરાબર છે. એવી રીતે છે એ છતાંય ભણવાનું એણે શરૂ રાખ્યું. બીજું કે હેલન કેલર જે છે એ ટાઈપ રાઇટિંગ પણ શીખ્યા, બરાબર, ટાઈપ રાઇટિંગ પણ શીખ્યા. અને એ પાછું છે ને બંને ટાઈપ રાઇટિંગ, બ્રેઇલ ટાઈપ રાઇટિંગ પણ શીખ્યા અને જે નોર્મલ ટાઈપ રાઇટિંગ આવે એ પણ શીખ્યા. હવે ટાઈપ રાઇટિંગ એટલે શું? તો કે એમાં છે ને એ ટાઈપ રાઇટિંગમાં ઉપસેલા અક્ષરો હોય, આમ અડો ને તમે, બરાબર, પેલી કીને, એટલે એમાં આમ એ લખ્યો હોય ને તો એ ઉપસેલો હોય, એટલે આમ સ્પર્શ કરીને ખબર પડી જાય કે આ એ જ છે. એને બ્રેઇલ લિપિ કહેવામાં આવે, બરાબર. અને એના ફોટા તમારી ટેક્સ્ટબુકમાં પણ છે. અને એ સ્પેશિયલ આવા આંધળા લોકો માટે જ હોય કે જેની મદદ એ લોકો લખી શકે, જેની મદદથી છે એ લોકો ટાઈપ રાઇટિંગ કરી શકે. હવે હેલન કેલર છે એને તો પાછું બંને શીખી ગયા, નોર્મલ ટાઈપ રાઇટિંગ પણ શીખી ગયા અને બ્રેઇલ ટાઈપ રાઇટિંગ પણ શીખી ગયા. અને પછી એમણે લેખ લખવાનું શરૂ કર્યું. હેલન કેલરે લેખ લખવાનું શરૂ કર્યું અને એ જે લેખ છે એ લખતા, એ જે ચોપડી લખતા, એ પછી એક મેગેઝિન જે છે ને એણે બહાર પાડી, બરાબર. તો એના બદલામાં હેલન કેલરને છે પૈસા પણ મળ્યા, બરાબર. એ હેલન કેલર ટૂંકમાં હવે એક લેખક બની ગયા હતા. અને હેલન કેલરે પછી નક્કી કર્યું કે ભાઈ મને જો મારો લેખ લખવાના છે, પૈસા મળતા હોય તો હું જરૂરી કે છે આ લખીશ, મારા પુસ્તકો લખીશ, બરાબર. કે છે ને જે એ પૈસા આવે ને એ પૈસા પોતાના માટે તો છે જ, એમાં તો એને છે એની જીવન નિર્વાહ કાઢવાનો તો છે જ, પણ સાથે સાથે એની જેમ જે બીજા આંધળા અને બહેરા લોકો હોય એની એ મદદ કરી શકે, એને આગળ વધારવામાં, એને ભણાવવામાં, એની લાઈફને સુધારવામાં. અને એટલા માટે હેલન કેલરે છે એ લખવાનું પણ શરૂ કરી દીધું. ટૂંકમાં એક આંધળી બહેરી છોકરી જેને બોલતા પણ નહોતું આવડતું, લાઈફ સાથે કનેક્ટેડ નહોતી, એ છોકરી જે છે એ હવે એક લેખક બની ગઈ, એક ઓરેટર, એક સ્પીકર બની ગઈ, બરાબર છે. અને આ બધું કોના લીધે થયું? મિસ સુલિવાન. એણે જ આખી એની જિંદગી છે ને એને શું કરી નાખી હતી? ચેન્જ કરી નાખી, બદલી નાખી હતી. પણ હવે જે છે એની લેખિકા જે છે હેલન કેલર, એની જિંદગીની અંદર છે ને એક દુઃખ આવ્યું. અને એ દુઃખ એવું હતું કે એના જે ટીચર છે મિસ સુલિવાન, જે આટલા વર્ષોથી એની સાથે છે, બરાબર, અને સતત એને ગાઈડન્સ આપ્યા કરે છે, એમની આંખો હવે નબળી પડી જઈ રહી હતી, એમને હવે દેખાવાનું છે ઓછું થઈ રહ્યું હતું. આ વાત જેવી જ હેલન કેલરને ખબર પડી એટલે એને બહુ દુઃખ થયું. એણે એના ટીચરને કીધું કે તમે છે ને મને બહુ જ મદદ કરી છે, મારી આખી લાઈફ ચેન્જ કરી નાખી છે, પણ હવે તમારી આંખો નબળી પડી છે, તમે તમારું ધ્યાન રાખો, તમે તમારી આંખોની સારવાર કરાવો. હવે હું મારી રીતે છે સ્થિર થઈ ગઈ છું, હવે તમે મને ઘણું આપ્યું છે, તમે હવે તમારું ધ્યાન રાખો. પરંતુ એના ટીચરે છે હેલનની વાતને ધ્યાનમાં લીધી નહીં અને જે છે સતત હજી હેલનને મદદ કરવાનું. અને એક દિવસ એવો આવ્યો જ્યારે હેલનના ટીચર મિસ સુલિવાન જે છે ને એમને દેખાતું બંધ થઈ ગયું, એ પોતે આંધળા બની ગયા. એની જે આ શિષ્યા છે, એની જે સ્ટુડન્ટ છે, એને સતત શીખવાડવામાં એવા મશગુલ રહ્યા, આખી જિંદગી એને સમર્પિત કરી દીધી, પોતાની આંખો છે એના ઉપર પણ ધ્યાન ન આપ્યું અને એટલા માટે જે છે એક દિવસે પોતે આંધળા બની ગયા. એટલે હેલન કેલરે કીધું છે કે આ બલિદાનને કે હું કેવી રીતે ભૂલી શકું? હું મને મારી જાતને એ કે છે ને મિસ સુલિવાનથી અલગ કોઈ દિવસ છે એ કે ગણી જ નહીં શકું અને કલ્પના પણ ન કરી શકું. કેમ? તો કે જો એ મારી જિંદગીમાં આવ્યા જ ન હોત તો અત્યારે છે ને કે મેં આ મારી આત્મકથા પણ ન લખી હોત, બરાબર. અને એટલા માટે હેલન કેલરે એવું કીધું છે કે મારું હૃદય હંમેશા બોલે છે અને બોલતું રહેશે કે આઈ લવ યુ ટીચર, કે મારા શિક્ષક, હું તમને ચાહું છું. કેવડું બલિદાન આપ્યું, બરાબર છે. અને એટલા માટે હેલન કેલરે આવું ટાઇટલ આપ્યું છે આઈ લવ યુ ટીચર, બરાબર. એટલે તમારા મગજમાં જે આઈ લવ યુ બાબતે કંઈ બી શંકા હોય એ હવે આ સ્ટોરી દ્વારા આઈ થિંક, બરાબર છે, એ દૂર થઈ ગઈ છે. એટલે આવી રીતનો બેટા આપણો પાઠ છે અને આ હકીકત છે, આ કોઈ સ્ટોરી ખાલી નથી, આ વાર્તા સાચી છે. તમે ગૂગલ પર સર્ચ કરીને પણ જોઈ શકો છો, બરાબર. એટલે અહીંયા આપણે આ સ્ટોરી છે એને પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી છે આપણે એનો ભાષાંતરની શરૂઆત કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ.